जय माताजी। हालो आज बनावવાની આપણે વઘારેલી ખીચડી। વઘારેલી ખીચડી પણ કહેવાય અને આપણે બનાવવાની છે ગિરનારી ખીચડી પણ કહેવાય। તો આપણે સૌથી પહેલા જો આ બટેકા સુધારી લીધા છે, ટમેટા સુધારી લીધા છે, ડુંગળી સુધારી લીધી છે, મરચાં સુધારી લીધા છે, કોબીજ સુધારી લીધી છે અને ગવાર સુધારી લીધો છે અને આપણે આ ધાણા છે, ધાણા તો ઉપર નાખશું આપણે આ વઘાર માટે। મીठो લીમड़ो है, लसण है, जे आपणे खाता होई अने आ बधा मसाला छे वघार माटे। अने आपणे दाळ है, आपणे खीचड़ी तुरनी दाळ है, चणानी दाळ है, मगनी दाळ है अने चोखा है। आ रीते मिक्सर करी लीधुं छे अने आमांथी तेल अने आपणे पाणी जोईशे अने मसालो। સૌથી પહેલા આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે નાખશું રાઈ। જેટલી તમારે રાઈ નાખવી એટલે નાખી શકો। રાઈ ફૂટે પછી જીરું નાખવાનું છે આપણે। રાઈ ફૂટે પછી આપણે ગેસને ધીમો કરી નાખશું। હવે નાખશું જીરું। એક ચમચી હિંગ નાખશું। 2-3 લીમડાના પાન નાખશું। થોડુંક લસણ નાખશું આપણે। હવે આપણે બટેકા સુધારેલા નાખી દઈશું। હવે આ ટમેટા નાખી દઈશું। મરચાં પણ નાખી દઈશું હારે। હવે હલાવી નાખશું। હવે પાછા કુદી નાખી દઈશું ને ડુંગળી પણ નાખી દઈશું હારે। એમાં ગવાર છે એ આપણે નાખી દઈશું, કટિંગ કરેલો ગવાર। હવે આ રીતે હલાવી નાખશું। ગેસ તો આપણે ધીમો જ રાખવાનો છે નકર ચોંટવા માંડે। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખવું। આપણે 1 ચમચી જીરું ધાણા નાખશું। 1 ચમચી આપણે હળદર નાખશું। હવે પાછા આપણે હલાવી નાખશું। હવે આપણે મીડિયમ ગેસે આવી કરી તેલમાં ચડવા દઈએ। આ આપણે જો તેલમાં સરસ મજાનું ચડી ગયું, હવે આપણે મસાલો નાખી દઈશું। જો તીખું ખાતા હોય એ પ્રમાણે મસાલો નાખવાનો તમારે। મસાલો નાખી દીધો છે આ રીતનું। હવે આપણે અંદર નાખશું પાણી। હવે આપણે ગેસને ફૂલ કરવાનો છે અને આપણે આ જો દાળ ધોયેલી છે એમે અંદર નાખી દેવાની છે અત્યારે આ રીતે।
આ રીતે આપણે થોડુંક પાણી તો નાખશું. આ રીતે આપણે હલાવી દઈશું. ગેસમાં કુકર એટલું ઉતારી લીધું ને એને આપણે અવાજ જોઈ લઈએ. આપણી ખીચડી એકદમ આપણે 6 સીટી કરી છે. અસર મજાની ચડી જાય છે. આ રીતે આપણે હલાવી નાખશું. 6 સીટી કરી આપણે એટલે હમણાં આપણે આ ધાણા ભાજી નાખશું. હલાવી નાખશું આપણે. સારું મિક્સર નાખવાનું. હવે આપણે એક ડીશમાં કાઢી નાખશું. એના ઉપર થોડીક આપણે ધાણા ભાજી નાખશું. આપણે 2 લીંબુના ફાડિયા ઉપર રાખશું. લીંબુ યાર ખાવાની જ મજા આવે. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને 2 લાઈક દબાવવાનું ન ભૂલતા. કમેન્ટ કરીને જરૂર કહેજો તમને કેવી લાગી ગિરનારી ખીચડી.